વોર્ડ નંબર 17માં આશરે 1 કરોડ ઉપરાંતના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજરોજ વોર્ડ નંબર 17માં વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમ કે રોડ, રસ્તા, પાણી લાઇન, ડ્રેનેજ, પેવર બ્લોક વગેરે કામોના આજે ખાતમુહૂર્તો કરવામાં આવ્યા હતા. આ ખાતમુહૂર્ત માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા હતા. આશરે 1 કરોડ ઉપરાંતના વિવિધ કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. તેમાં વોર્ડ નંબર 17ના તમામ કાઉન્સિલરો તથા વોર્ડ પ્રમુખ સહિત વિસ્તારના લોકો લોકાર્પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સહિત વિસ્તારના લોકો લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ધારાસભ્ય યોગેશ પટેલ સ્થાનિકોને જણાવ્યું કે જો કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામગીરી ન કરે તો કામગીરી બંધ કરાવી દેવી અથવા હમણાં જાણ કરવી. ધારાસભ્ય યોગેશ પટેલે સ્થાનિકોને જણાવ્યું હતું. સાથે સાથે ધારાસભ્ય યોગેશ પટેલના આક્ષેપ હતા કે કોન્ટ્રાક્ટર પૂરેપૂરા પૈસા અને વધારે પ્રમાણમાં પૈસા લેતા હોય છે, તે છતાં નબળી કામગીરી કરતા હોય છે તેવું યોગેશ પટેલે જણાવ્યું હતું. આજે 5 જગ્યાએ ખાતમુહૂર્ત કર્યા. એમાં આરસીસી રોડ છે, પાણીની લાઈન છે, કાચા પાકા રસ્તા છે, પથ્થર પેવિંગ છે, તેમજ અન્ય કામગીરી છે. આ બધું જ કામગીરી થઈને લગભગ 1.5 કરોડના કામ અને બીજા બી 1.5 કરોડના કામ, 1.25 કરોડના કામ આવતીકાલે થવાનું છે. એટલે 17 નંબરમાં લગભગ 3.5 કરોડના કામો છે. એ કામ પૂર્ણ થશે. આ કોન્ટ્રાક્ટરને કડક સૂચના તેમજ તેના વિસ્તારના લોકોને હું તો જ્યારે બી જઈ બી અમે ખાતમુહૂર્ત કરવા જઈએ છીએ તો એ લોકોના વિસ્તારના લોકોને હું જણાવું છું કે કોન્ટ્રાક્ટર નબળી કામગીરી કરે, વ્યવસ્થિત ના કરે અને જો કામ વ્યવસ્થિત ના કરે તો કામ રોકાઈ દો. કારણ કે કોન્ટ્રાક્ટર પૂરેપૂરા પૈસા લે છે, વધારે પૈસા લે છે મારા હિસાબે તો. પરંતુ કામગીરી નબળી કરતા હોય એ કામગીરી એ વિસ્તારના લોકોએ જોવાની છે. અને કામ વ્યવસ્થિત ના થાય તો દરેક જગ્યાએ મેં કીધું છે કે કામ વ્યવસ્થિત ના થાય તો કામ રોકાઈ દો. SS નગરમાં કેટલા લોકો તમને રજૂઆત કરી જીબીને ટ્રાન્સફર? ના, ગઈકાલે નિલેશભાઈ અહીં આવેલા પણ એનો ફોન ઉઠાવ્યો નહોતો. આજે અહીં ફોન લગાવ્યો, એની જોડે વાત કરી છે. કારણ કે SS નગરમાં જે આપણે જે લાઈન નાખેલી છે ટ્રાન્સફોર્મર, ત્યાં ખુલ્લા વાયરિંગ છે અને આ થાંભલો બી એક હટાવવાનો છે. આ 2 કામગીરી એને આજે વાત કરી છે. કાલે 11 વાગે અહીં આવશે. અહીંના વિસ્તારના 2 જણનો નંબર બી આપી દીધો છે અને એ કામગીરી જોઈ લેશે. એ કામગીરી થઈ જશે. ના થાય તો મેં કીધું છે કે મને ટેલિફોન કરવાનો.